ના સાનિધ્યની આપણે અંદર મળ્યા છીએ। આગળ મહાપુરુષે આપણને બધાને એમની અમૃતવાણીનો ખૂબ અનન્ય લાભ આપ્યો। વાલા મહાપુરુષો સંતોની એક જ વાત, સંતોભાઈ સમજણની એક વાત, સમજ્યા એ નર ફરી કદી ના બોલ્યા, સકળ છોડ્યા ઉદમાત, સંતોભાઈ સમજણની એક વાત। મહાપુરુષોની આ એક જ વાત છે વાલા, એક જ સાર છે, એક જ ઈશારો છે, લવ ઈશારો। પણ જ્યાં સુધી આપણી પાત્રતા ના આવે, આપણી જિજ્ઞાસા ના જાગે, ત્યાં સુધી આ સંતોનો શબ્દ ઠરે એવો નથી વાલા। મહાપુરુષો જે વાત કહી રહ્યા છે, જે ઈશારો કરી રહ્યા છે વાલા, એ ઈશારો આ મન, બુદ્ધિ, લૌકિક જગત આ બધાથી પરની વાત છે વાલા। અને જો એ વાતને પામવું હોય તો આ મહાપુરુષોનો, સત્પુરુષોની પારખ દ્રષ્ટિ પડેલી હોય તો જ વાલા આ ઈશારાને આપણે પામી શકીએ। આનંદ ક્યારે આવા આપણને? આપણે ગુજરાતી જ સમજતા હોય અને કોઈક ઇંગ્લિશ બોલવા વાળો વ્યક્તિ આવે, સારી જ વાત કરે, શ્રેષ્ઠ વાત કરે, સત્સંગની જ વાત કરે, પણ અંગ્રેજીમાં બોલતો હોય જે આપણને સમજાતું હોય નહીં, તો એ વાતનો આપણને આનંદ આવી શકે નહીં। વાત સાચી છે, સત્ય છે, પણ એ ભાષાની આપણને પારખ છે નહીં બાપ। એમ મહાપુરુષો જે વાત કરી રહ્યા છે, જે સત્સંગ રૂપી જે શબ્દો મૂકી રહ્યા છે, એ શબ્દની જો આપણને પારખ ના હોય તો ત્યાં સુધી આપણને એ વસ્તુ આનંદરૂપ બનતી નથી વાલા। જો એમાંથી કંઈક સુખ ને આનંદની પ્રાપ્તિ કરવી છે તો મહાપુરુષો કે પારખ દ્રષ્ટિ જોઈ છે બાપ। આ સંતો મહાપુરુષો જે કહી રહ્યા છે ને, એમાં સુખ મેળવવા માટે એ પુરુષો પાસેથી દ્રષ્ટિ જોઈ છે, પારખની, તો જ આપણને એની પારખ થશે, એ શબ્દની ઓળખ થશે, ન કરે એમને એમ થાય એવી નથી। એટલે ગીતાની અંદર પણ અર્જુનને કીધું કે અર્જુન, દિવ્ય દ્રષ્ટિ તું પ્રાપ્ત કર તો એ દિવ્ય દ્રષ્ટિથી તને મારા અવ્યક્ત સ્વરૂપનું ભાન થશે। શું થશે? ભાન થશે। આજે આપણને બુદ્ધિની દ્રષ્ટિએ જ્ઞાન તો બહુ જ છે, પુસ્તકોની અંદર એ બધો ખજાનો ભરપૂર પડેલો છે, કેસેટોની અંદર, ટીવીઓની અંદર, બીજી શિબિરો, હા તે બધાથી તો જ્ઞાન તો અઢળક છે બાપ। આ જે મહાપુરુષો કહી રહ્યા છે એ બધી ખબર પડે છે, નથી પડતી એવી નહીં, પણ મિસ્ટેક કયો છે? ખાલી ત્યો રવામાં જ કાઠવું પડે છે, બાકી ખબર તો બધી જ પડે છે। બેનોની ખબર છે કે પેપર પાણી રેડવું ના કરતા ઘર ના ધણીને લોટો પાવું સારું, પણ પૈ હકાતું નથી, ખબર પડે છે। બધાએ કહેશે કે માતા ને મા બાપની સેવા કરો, ના કરો, આવી ખબર તો બધાને પડે છે, પણ કરી શકતા નથી। એમ તો ઘર ઉપર બધા લખાયું છે, માતા પિતાની કૃપા, માતૃદેવો ભવ, આ બધું ઘર ઉપર લખાયું છે, પણ પૂછે કે ચો સુરતાન ડોહોન ડોહી તો કે તો ગઈ રાગરમાં મેલ્યા કે મેળ આવતો નથી। અને પાછો ડોહોન ડોહી હોય છે ટરેલો તે નહીં અને હર કઈ હતી, નકર અમુક રાખવા વાળા હોય છે બચારા, પણ એ પેલો હખણો નહીં રહેતો એવા એમ જોયા છે। હોય ને આ તો ફોલ્ટ તો ગમે તે, કો તો વાયરમાં હોય, કો તો એલોજનમાં હોય, ગમે તે હોય તો જ ના આવે લાઈટ, બેમાંથી ગમે તે એકમાં તો ડખાડો હોય જ, અને પેલું હમું હોય તો આ રે હરખો ના રહેતો હોય લ્યો। અમુક વખતે ભાઈઓ કોથળીઓ પીવા વાળા, દારૂ પીવા વાળા હોય તો બુનો બચારી ભક્તિ કરવા વાળી હોય, તે પગે લાગે, બાપુ દયા કરો કે અમારા આ જુઓ કે આવડા માર્ગ